સુરત ટ્રાફિક પોલીસના રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલો પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરતમાં ટ્રાફિક રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ વાહન ચાલકોને મળે તે માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વૈશાલી 4 રસ્તા ટ્રાફિક પોલીસ ડ્રાઈવ કરી હતી અને સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ અવેરનેસ કાર્યક્રમમાં એસીપી, પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. આ સુરત શહેરનો વરાછા રોડ છે. વરાછા રોડ ઉપર આપ જાણો છો કે ઘણા બધા ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે. એના કારણે અહીંનું ટ્રાફિક ડેન્સિટી પણ વિશેષ હોય છે. એના માટે સિગ્નલોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પૂરતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પણ મૂકવામાં આવેલા છે. અત્યાર સુધી સિગ્નલો ઉપર આપણે લોકોને અવેરનેસ કરવા, લાઉડ સ્પીકરથી અપીલ કરવી, એ બધી કાર્યવાહી કરી ચૂકવામાં આવેલી છે. હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ સિગ્નલ ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવાની ચાલુ કરવામાં આવેલી છે. જેમાં સ્થળ ઉપર સમાધાન શુલ્ક વસૂલ કરવું અથવા તો વન નેશન વન ચલણ મુજબ ઈ ચલણ આપવા અને એમાં બીઆરટીએસ બસ હોય કે એસટી બસ હોય તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. શું કહેતો સર જે જો અત્યારે સિગ્નલની ડ્રાઈવ કરવામાં આવી છે એનો મતલબ એવો નથી કે ટ્રાફિકના બીજા કોઈ ગુના અમારી સમક્ષ થતા હોય તો એને નજરઅંદાજ કરવામાં આવે. જ્યારે અમે સિગ્નલની કાર્યવાહી કરીએ છીએ એ દરમિયાન માનો કે કોઈની નંબર પ્લેટ નથી અથવા તો કોઈ મોબાઈલ ઉપર વાત કરતા પકડાય છે અથવા તો હેવી વ્હીકલ છે અને પ્રતિબંધમાં આવી રહેલ છે, તો એ તમામ પ્રકારના જે મોટર વ્હીકલોના કેસો થાય છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે. પણ અમારું પ્રથમ ફોકસ સિગ્નલ ભંગનું છે. સિગ્નલ ભંગની સાથે સાથે બીજા મોટર વ્હીકલના ગુના અમને દેખાય છે અથવા તો અમારી નજરમાં આવે છે એના ઉપર પણ 100% અમે કાર્યવાહી કરીએ છીએ.